નડિયાદમાં ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવી ધર્માંતરણ કરાતું હોવાનું સામે આવ્યું છે। નેપાળથી પણ લોકોને બોલાવી ધર્માંતરણ કરાવાતું હોવાનો ખુલાસો થયો છે। પોલીસે મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનની ધરપકડ કરી છે। આરોપી સ્ટીવન મેકવાન નડિયાદમાં સંસ્થા ચલાવતો હોવાનો પણ ખુલાસો થયો છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તો આરોપીઓના બેંક ખાતામાંથી 3 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ જમા થયું હોવાનો પણ ખુલાસો। આરોપીને વિદેશમાંથી ફંડ મળતું હોવાનું પણ ખુલ્યું છે। આરોપી પાસેથી ફંડ ક્યાંથી આવ્યું તેને લઈ અને પોલીસે હવે તપાસ શરૂ કરી છે। તો દરોડા સમયે પોલીસને સ્થળ પરથી 59 લોકો મળ્યા હતા, જેમાંથી 9 લોકો સગીર હતા। ધર્માંતરણ કહી શકાય। આ શબ્દ સાંભળીને તમને પણ અચંબો પામવામાં આવશે, પરંતુ નડિયાદ પોલીસ એટલે કે ખેડા જિલ્લા પોલીસે એક મોટા રેકેટનું પર્દાફાશ કર્યું છે। સ્ક્રીન ઉપર દેખાતો આ વ્યક્તિ, જેનું મોઢું તો બિલકુલ નિર્દોષ લાગે છે, પરંતુ આ સ્ટીવન મેકવાન નામનો આ વ્યક્તિ છે જે ધર્માંતરણ કરાવતો હતો। મહત્વની બાબત છે કે 9 જેટલા સગીર વયના બાળકોને પણ ધર્માંતરણ કરાયા હોવાની માહિતી અત્યારે મળી રહી છે। કહી શકાય દેશ વિદેશથી આ વ્યક્તિના ખાતામાં 1 કરોડ રૂપિયા ઉપરની રકમ પણ મળતી હતી। એટલે કઈ અત્યાર સુધી 3 વર્ષથી આ મોટું રેકેટ અહીં આગળ ચાલતું હતું, પરંતુ પોલીસની સતર્કતાના કારણે અત્યારે નડિયાદમાંથી જે ધર્માંતરણનું રેકેટ છે તેનો પર્દાફાશ થયો છે। હાલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અન્ય એક આરોપી પણ છે। તમામ બાબતને લઈ પોલીસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને 7 દિવસના રિમાન્ડ બાદ મહત્વના ખુલાસા પણ થઈ શકે એમ છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ। હાલ તો અત્યારે 2 લોકો ધ્યાનમાં આવેલા છે, પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કરી એ તમામ લોકો આરોપીમાં આવી છે। અત્યારે કેટલા લોકોની ધરપકડ? અત્યારે 1 આરોપીની ધરપકડ થયેલી છે। આ 3 વર્ષની અંદર કુલ કેટલી સંખ્યા બાળકો છે કે મહિલાઓ છે, કેટલી સંખ્યા છે આશરે? ટોટલ અત્યાર સુધી અમે લોકોએ 7 બેચ નું ધર્માંતરણ કર્યું છે। એ વિગતો અમે ફરીથી આપી દીધી છે। નડિયાદમાં બીજી કોઈ અન્ય કોઈ સંસ્થાઓ ચાલુ અન્ય જિલ્લાઓમાં સર કોઈ કનેક્શન? અન્ય જિલ્લાઓના કનેક્શન એટલે મેં આપને કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં આવતા। એટલે બેઝિકલી આ લોકોની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી, પણ જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી, ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં